લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધંધુકા શહેર ખાતે સથવારા સમાજના સિદ્ધનાથ ભવનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે સમસ્ત સતવારા સમાજના પ્લોટ વિસ્તારમાં સિદ્ધનાથ ભવનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય દાતા ગૌરીબેન નરેશભાઈ કણઝરિયા દ્વારા 75 લાખ રૂપિયાનું અનુદાન કરી સ્વખર્ચે દીકરીઓના લગ્ન પ્રસંગના ઉતારા માટે સમાજને અર્પણ કર્યા છે. આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી સથવારા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સથવારા સમાજનું ગૌરવ કહેવાતા એકમાત્ર આઈપીએસ અધિકારી અને ધંધુકા જેમનું વતન છે તેવા નરેશભાઈ કણઝરિયા, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ટ્રાફિક શાખા અમદાવાદ પૂર્વે અને સતવારા મહામંડળના પ્રમુખ શંકરભાઈ દલવાડી તેમજ વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તેમજ ઝાલાવાડ સતવારા સમાજ બોર્ડિંગના પ્રમુખ કાંતિભાઈ માસ્તર, ધંધુકાના મકવાણા રાજુભાઈ કોન્ટ્રાક્ટર, ભરતભાઈ ડાભી માસ્તર, જીતુભાઈ માસ્તર તેમજ દરેક જિલ્લામાંથી અને તાલુકામાંથી સતવારા સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં પધાર્યા અને સાથે સાથે 48મું ઇનામ વિતરણ કાર્યક્રમ પણ હોવાથી બાળકોને પ્રોત્સાહન આપવા માટે જીવનમાં એક સારું એવું માર્ગદર્શન આપે, ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી. સાથે મોમેન્ટો ઓફ ટોપી, સ્કૂલ બેગ, પુસ્તકો આપીને વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમને ધંધુકાના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી અને સફળ બનાવવામાં આવ્યો હતો, જે સમગ્ર સથવારા સમાજ માટે એક પ્રેરણાદાયક રહેશે. સાથોસાથ દીકરાઓ અભ્યાસમાં તકલીફ ન પડે તે માટે સથવારા સમાજ ભવનના પણ અનેક બોર્ડિંગના ખાતમુહૂર્ત થઈ ચૂક્યા છે અને ભવિષ્યમાં પણ ઘણી બધી બોર્ડિંગ્સ બનશે તેવું સતવારા મહામંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે. અજય પરમાર, રાણપુર.